હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પેલું, મહાજનપદ કેટલા હતા? 16। મહાજનપદો કયા કાળમાં હતા? અનુવૈદિક। નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? વૈશાલી। જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? 2। ટૂંકમાં ઉત્તર આપો, જેમાં પહેલું, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા તમારે આવી રીતે મુદ્દા પાડીને લખવાનું રહેશે। જેમાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, જ્યારે લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે। રાજાશાહીમાં તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, લોકશાહીમાં પ્રમુખ એટલે કે ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે। રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, લોકશાહીમાં તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, બરાબર, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, બરાબર, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, બધું જ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો। ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલે, એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખજો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જે તમે નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમને મળશે। એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, 6ઠું ધોરણ, બરાબર, અને મિત્રો દોસ્તોને પણ જાણ કરવાની, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। બીજું, ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો। તો ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી। એમાં પહેલું, ગણ રાજ્યોનો વહીવટ સભા કરતી, વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા, સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા, ગણ રાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો, દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો, સભાનું સ્થળ સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતું, ગણ રાજ્યોનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી, સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી, સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો। આમ ગણ રાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી। ગણ રાજ્યોનું સમાજ જીવન વર્ણવો। તો ગણ રાજ્યોનું સમાજ જીવન નીચે મુજબ હતું। પેલું, ગણ રાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા, તેઓ પશુપાલન કરતા હતા, તેઓ ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા, તેઓ માટીના વાસણોનો વધારેમાં વધારે ઉપયોગ કરતા હતા, વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ઘુસર પાત્રો તરીકે ઓળખાતા। ખાસ યાદ રાખજો, વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે શેના તરીકે ઓળખાતા હતા? ચિત્રિત ઘુસર પાત્રો, જે આપને એક ગુણમાં પૂછાઈ શકે। રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા, તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી। ખેડૂતો પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા, કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા, પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા, વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા। આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળના લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા, તેથી ઊંડાણથી ખેડ થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો। આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું।
ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. ચલો હવે તમારે જોડકા જોડવાના છે. મગધ તો રાજગૃહ, ગાંધાર તક્ષશિલા, વત્સ કૌશાંબી, અવંતી ઉજ્જૈની. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.